રાજેશભાઈ, તો જે પ્રકારની મતગણતરી અત્યારે ચાલી રહી છે ને વાવ બેઠક પર સતત કોંગ્રેસ છે તે આગળ ચાલી રહ્યું છે. રાજેશભાઈ, આપણે વાત કરી રહ્યા હતા, તમે વાત કરી રહ્યા હતા જ્ઞાનીબેન ઠાકોરની, અને જે પ્રકારે હવે આપણે જોઈ રહ્યા છે મતદાનના આંકડા પણ, મતગણતરી પણ હજી સતત ચાલુ છે અને ગુલાબસિંહ રાજપૂત વાવ બેઠક પર સતત આગળ ચાલી રહ્યા છે. રાજેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ બે વાત કરી. પહેલા તો હું એનો જવાબ આપવા માંગીશ. એમને કીધું કે કોંગ્રેસની પરંપરાગત બેઠક ગેનીબેનનો ગઢ, તો બી ગેનીબેન કે 5,000 અથવા 10,000. અને બીજી વાત એમને એવી કરી કે માવજી પટેલ લડે છે એટલે અમે જીતીશું, એવું કે છે. એવું કોઈ સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટીનું નથી આવ્યું કે માવજીભાઈ લડે છે એટલે અમે જીતીશું. અને બીજું, કોંગ્રેસ પાર્ટી હંમેશા રિયાલિટી સાથે જોડાયેલી છે, સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ થઈને સાચું બોલવામાં માને છે. અમે નથી કે 400+ લાવીશું, ભાઈઓ અને બહેનો 400+ આવશે, એવું કોંગ્રેસ નથી કહેતી. અને છેલ્લે જે આવી બધાએ જોઈ લીધું. એટલે જ્યાં પરિસ્થિતિ સત્ય પરિસ્થિતિ છે કે આ વખતે, અને અપક્ષ કોઈ પણ માણસ લડતો હોય, ભારતીય જનતા પાર્ટીનો બળવાખોર હોય કે કોંગ્રેસનો બળવાખોર હોય, એ નુકસાન મતદારોનું બંને પક્ષને કરે, કોઈ એક પક્ષને કરે નહીં. અને માવજીને ટિકિટ, માવજી તો એમના પોતાના બળવાખોર છે. માવજી તો પાટીલનો પાવર ઉતારવા માટે લડે છે, અમારો તો કોઈ એમાં લેવા દેવા છે જ નહીં. એટલે મૂળ વાત એ છે કે રિયાલિટી, વાવની જે રિયાલિટી છે, વિધાનસભામાં જે જમીન ઉપર ઉતર્યા, જ્યાં ગયા, જે દેખાયું ને જે અમારું એનાલિસિસ છે, અમે એ કહેવા માંગીએ છીએ. અમે નહીં કહીએ કે અમે 1 લાખ મતથી જીતી જઈશું, અમે એ નહીં કહીએ, કારણ કે અમને ખબર છે કે અમે ત્યાં આગળ કેટલું ડાયવર્ઝન મતનું અમને મળી રહ્યું છે. ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીએ શામદામ દંડભેદની કઈ નીતિ અપનાવી છે, અમે ગ્રાઉન્ડ ઉપર હતા, અમને ખબર હતી. હવાઈ વાતો કરવાના જવાબદારી ભારતીય જનતા પાર્ટીને એમના નેતાઓને આપી છે. અમે તો સાચું બોલીશું. હા, કદાચ એમને લાગે કે 10,000 મતથી જીતશે, 10,000 મતથી જીત તો જીત જ છે ને ભાઈ. એટલે અમે જીતી રહ્યા છીએ, એ ખૂબ અગત્યની વસ્તુ છે. ભારતીય જનતા પાર્ટીનો ઘમંડ, અને માવજીભાઈએ કીધું એ શબ્દ મારા નહીં, કે પાટીલનો પાવર એમને ઉતારો હતો, ને એ અપક્ષમાં જેટલું પણ તોડે એમાં કોંગ્રેસના બી મત તૂટવાના જ છે. એવું છે નહીં કે કોંગ્રેસના મતદારો નથી લઈ જવાના કે ભાજપના મતદારો એકલા લઈ જવાના છે. એટલે આ માત્ર વાતો છે. અને કેમ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ પોતે જવાબદારીપૂર્વક સમજવું જોઈએ કે તમે કોઈ પણ સીટનું એનાલિસિસ જ્યારે એક સાંસદ પોતે કહેતો હોય, જ્યારે પૂર્વ ધારાસભ્ય કહેતો હોય, એટલે એ સનાતન સત્ય અને સાચી વાત કરતો હોય. ફેંકામ ફેંકીનો ધંધો અમારો છે જ નહીં ભાઈ, એ તો તમને સોંપ્યું છે અમે. એટલે મૂળ વાવની અંદર અમે ચોક્કસ જીતી રહ્યા છીએ, અને આગળ અમે બીજા પણ રાજ્યોની અંદર ખૂબ સારું પરિણામ આવી રહ્યું છે. ઓકે, ચલો મહેશભાઈ, હવે વાત કરીએ મહારાષ્ટ્રના જે પરિણામો અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છે. મતગણતરી એક બાજુ શરૂ છે. હવે મહારાષ્ટ્રમાં 148 બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે, 122 પર કોંગ્રેસ. આ વખતે અનેક મુદ્દાઓ છે તે અહીંયા ચર્ચાયેલા જોવા મળ્યા છે. બટેંગે તો કટેંગેની જે પ્રકારે ચર્ચાઓ ચાલીને ત્યારબાદ તેની ટીકા પણ કરવામાં આવી. ત્યારબાદ વડાપ્રધાને એક નવું સૂત્ર આપ્યું. સૌથી પહેલા તો આપને શું લાગી રહ્યું છે, પરિણામ કઈ દિશા પકડશે? હમણાં રુઝાન મુજબ એ જે રુઝાન છે એમાં બી હજુ ઘણો સુધારો થશે. જ્યાં સુધી અમારા ફીડબેક છે, આ જે રુઝાન છે એ અમારા ફેવરમાં જ છે, પણ એના બી આમાં ઘણો સુધારો થશે. નંબર 1. નંબર 2, તમે એમ કીધું કે બટેંગે તો કટેંગે ને એનો પછી આપણે એક હે તો સેફ હે. બટેંગે તો કટેંગે એ નારો નથી, એ લાખો કરોડો લોકોની લાગણી છે. એને ઘણી વખત કેવું થાય કે જનભાવના, મોટી સંખ્યામાં જનભાવના હોય, પરંતુ એને એક ચોક્કસ અવાજ ના મળતો હોય, એને અવાજ જેટલો શોર્ટ અને સ્વીટ હોય ને એ જલ્દી અસર કરી જાય. તો લાખો કરોડો લોકોની લાગણી હતી બટેંગે તો કટેંગે, અને એ નારો એમને સ્પર્શી ગયો. હવે તમે કહેશો કે ભાઈ એક હે તો સેફ હે કેમ આવ્યું? તો જ્યારે તમારી પાસે કોઈ એક એક્સ નારો હોય અને તમે એના પર એનાલિસિસ કરો ને તમને એનું અપડેટ વર્ઝન મળે, સારું વર્ઝન મળે, પ્રો વર્ઝન મળે, તો તમે એનો યુઝ કરશો. એટલે બટેંગે તો એક હે તો સેફ હે અમારું બટેંગે તો કટેંગેનું પ્રો અને અપડેટ વર્ઝન છે. બરોબર છે. અને ફરીથી કહું છું કે આ લાખો કરોડો લોકોની લાગણીનો આ નારો છે. ક્યાંથી આવ્યો આ નારો? હું તમને એક સમજાવું છું. એક વર્ગ વિશેષ સમુદાય બીજેપીના વિરોધમાં 99% વોટિંગ કરે છે. બરોબર છે. એમનું આખું તંત્ર, એમનું ધાર્મિક તંત્ર, એમનું સામાજિક તંત્ર બીજેપીના વિરોધમાં વોટિંગ કરે છે. એનો પુરાવો છે? યસ, છે પુરાવો. તમે મહારાષ્ટ્ર લોકસભાનું ઇલેક્શન જુઓ, એમાં તમને એવી લોકસભા મળશે, કારણ કે ત્યાં 6 વિધાનસભા એક લોકસભા બને છે, 5 વિધાનસભા સુધી બીજેપી આગળ છે. પણ જો એક વર્ગ વિશેષનો સમુદાય ડોમિનેટ એરિયા, એની અંદર 99% વોટ કોંગ્રેસને મળે છે એક વર્ગ દ્વારા, તો શું આ કટ્ટરતા નથી? શું આ એક વર્ગ વિશેષની કટ્ટરતા પર આપણે ચર્ચા કરીએ છીએ? અને જો એની પ્રતિક્રિયાના ભાગરૂપે અમે જો બટેંગે તો કટેંગે ને એક હે તો સેફ નારો આપીએ,
તો કે ભાઈ આ તો નફરત ફેલાવે છે. નફરત કોણ ફેલાવે છે એ તો જો, શરૂઆત કોણે કરી એ તો જો. તમે કંઈક કરો છો એની પ્રતિક્રિયાના ભાગરૂપે અમારો આ નારો છે. અને હું તમને ફરીથી કહું છું, આ નારો લાખો કરોડો લોકોની લાગણીનું પ્રતિબિંબ છે. ઓકે રાજેશભાઈ, એક તો સેફ હે, ભારતીય જનતા પાર્ટીની તિજોરીમાં કોણ સેફ છે એ આપણે જોયું. અમેરિકાએ શું કર્યું શું ના કર્યું, આપણે મુદ્દાથી અલગ નહીં છીએ. બટેંગે તો કટેંગે એનો વિરોધ એમના જ ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને બીજા પક્ષોએ પણ કરી નાખ્યો અને એમના નેતાઓએ પણ એનો વિરોધ કરી નાખ્યો મહારાષ્ટ્રની ચૂંટણીની અંદર. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના 99% મત કોઈ એક વર્ગ વિશેષની વાત કરે છે કે એ આપતા હોય ત્યારે અમારે આવો નારો બટેંગે તો કટેંગે નો આપવો પડે. તો ભાઈ આજ મહારાષ્ટ્રની અંદર 2019ની ચૂંટણીમાં તમને 41 સીટો આપી હતી, ત્યારે આ નારો તમે નતા આપી શકતા? તમને મત ના આપે એટલે તમે બટેંગે કટેંગે લાવો. 5% અનામત તમે આંધ્રપ્રદેશની અંદર આપી રહ્યા, એ જ વર્ગ વિશેષ માટે અનામત આપી રહ્યા, એમાં તમારા મોઢામાં મગનું પણ નામ મરી નથી પડતું, તમે એ કરી રહ્યા છો, ત્યાં તમે બટેંગે તો કટેંગે નહીં કહો. સાહેબ, સત્તા બધાને વાલી હોય, પણ સત્તા માટે પોતાના વિચારો એટલા નીચે તો ના લઈ જાઓ કે દેશની જનતામાં તમે ફરક કરવા માંડો. વર્ગ વિગ્રહ હવે કોણ કરી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીના સ્ટેટમેન્ટ, આ પ્રવક્તાના સ્ટેટમેન્ટથી તમે વિચારો કે 99% મત એક વર્ગ જો કોંગ્રેસને આપતો હોય તો એના માટે બટેંગે તો કટેનું સૂત્ર આપવું પડે, એક તો સેફનું સૂત્ર આપવું પડે. અને બીજી બાજુ જ્યાં ગઠબંધનમાં એમની સરકાર છે એમના માટે 5% અનામત આપવાની વાત આવે ત્યાં રાજી રાજી તૈયાર થઈ રહ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીનો દોગલો ચહેરો છે. આ લોકોએ પણ આ જોવો પડશે. હવે જોઈએ એક વસ્તુ જોયું, મેં કોઈ ધર્મ જાતિનું નામ નથી લીધું, જાતિનું નામ નથી લીધું, પણ એ ઓળખી ગયા. નહીં તો તમે પણ ઓળખી ગયા ને, એ ઓળખી ગયા. તમે મેં કોઈનું નામ નથી 5% અનામત ઉપર મુદ્દો જવાબ આપો ને. મેં તમારા રાજ્યની અંદર તમે જ્યાં ઘડી ભાગીદાર છો એ રાજ્યમાં 5% અનામત આપવાની ચર્ચા ચાલે છે, તમે સમજ છો એમાં? પણ રાખશો ને ક્યાં ગઠબંધનવાળી આપ્યું સરકાર? જ નથી, આપ્યું જ રાખશો નથી, ને? આપ્યું જ નથી, રાખશો ને? આપ્યું જ અને નથી. એ જ વર્ગે 41 બેઠકો જીતાડી હતી, એ જ વર્ગે 41 બેઠકો જીતાડી ત્યારે મત આપ્યા હતા, ત્યારે એ વર્ગ યાદ નતો આવ્યો તમને? અરે હું તમને એમ કહું આ છું, બે દોરો ચહેરો તમારો નકામી ચહેરો વર્ગ બધા જોઈ ગઈ છે. વિગ્રહ કોને કહેવાય ખબર છે તમને? આ તમે જે બોલી રહ્યા છો એને જ કહેવાય. એ આ એની પ્રતિક્રિયા સાચી છે. ડેફિનેશન આ જ એ છે. ક્રિયા બે નથી. ભાઈઓમાં ઝઘડા કરાવવા એને વર્ગ વિગ્રહ કહેવાય, તમે આ કરી રહ્યા છો. એ ક્રિયાની પ્રતિક્રિયા છે, તમારે ક્રિયા પર કાંઈ નથી બોલવું. મત ના આપે એટલે પ્રજામાં ભેદ. હા, હવે તમે મત ના આપે યસ એટલે યસ ચલો, હું એ જ તમારા કહું મોઢે છું. સ્વીકાર્યું એના માટે thank you. નહીં, હું એ જ કહું Thank you છું so તમને. much. તમે હા, સ્વીકારી હું એ જ લીધું કહું છું કે કે તમને મત કાલે ઉઠીને નહીં, ગુજરાતનો liberal- મતદાર તમને મત નહીં આપે એટલે એ પણ તમે એના માટે પણ કટેકો બટેકાના નારા આપશો. પાટીદાર તમને મત નહીં આપે તો તમે એના માટે પણ બોલશો. બીજી સમાજ તમને મત નહીં આપે તમે એના માટે પણ બોલશો. ભાઈ ભાઈમાં વર્ગ વિગ્રહ. આજ અમે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની આ માનસિકતા છે, એક ભાઈને બીજા ભાઈથી લડાવો અને શાસન કરો. આ ભારતીય જનતા પાર્ટીની હવે- માનસિકતા અને આ ચહેરો મને- તમારો આજે ટીવી પર ઉઘાડો Okay. તમે. જો હવે હું તમને એક વસ્તુ કહું. હવે એમનું કહેવું એમ છે કે ભાઈ ભાઈમાં ઝઘડો, જાતિ આધારિત મતગણતરી, જાતિ આધારિત આંકડા બહાર પાડવા, શું એ જાતિ આધારિત ભાઈ ભાઈનો ઝઘડો નથી? કોણ કે નહીં થશે? થશે જ, બરોબર છે. શું એ નથી? જો ઓકે ચલો, મતલબ એક ધાર્મિક સમુદાયની અંદર વિભિન્ન જાતિઓ છે, એમાં તમે વાંધો નહીં, એમાં તમે ઝઘડાઓ, મારો, કૂટો, કુછ બી કરો, અમને વાંધો નથી, બરોબર છે. પરંતુ કોઈ એક ધાર્મિક વિશેષ વર્ગ, ધાર્મિક વિશેષ વર્ગ સાથે તમે મારી જાતિ આધારિત ગળે લાગો, ફરજિયાત ગળે લાગો. મતગણતરી દેશના ન્યાય માટે જરૂરી છે. દેશના ન્યાય માટે જરૂરી છે. ઓકે. દરેકનો ઓકે. પોતાનો અધિકાર છે. તો આપણે જે હું આજે સવર્ણમાંથી આવું છું, હું ઓબીસી માંથી આવું છું, કે હું દલિત સમાજમાંથી આવું છું, મારો અધિકાર છે. ચાલો. મને ઓકે, મારા રાજેશભાઈ. પૂરતો મને ન્યાય તો મળે. રાજેશભાઈ. તમે એવું ઈચ્છો જી. છો કે અન્ય ધર્મની અંદર આપણી દરેકના જાતિનો- ધર્મની વાત છે. હા, ધર્મ બસ. ઉપર તો તમે તમારા લઈ ગયા એક- ભાઈ. તમારા એક ધર્મ મોટા ઉપર તો નેતાએ- તમે લઈ ગયા. તમે કીધું 99% જાતિ કોઈ એકને મત આપે એટલે એના માટે કટેંગનો નારો આપવો પડે. તમારા આ એક તમે મોટા સ્વીકાર્યું નેતાએ- છે. રિવાઇન્ડ કરીને ઘરે જઈને જોઈ લેજો શું તમે ઓકે બોલ્યા છો. ઓકે ઓકે તમારા એક આ નેતાએ રિવાઇન્ડ કરીને તમે જોઈ લેજો શું બોલ્યા છો. અને ના હોય તો કાલથી સોશિયલ મીડિયા ઉપર આની ક્લિપ ફરે એ પણ જોઈ લેજો કે તમે શું બોલ્યા છો. નેશનલ ટીવી ઉપર તમે ભારતીય જનતા પાર્ટીનો ચહેરો ઉઘાડો પાડ્યો છે. જે તમને મત નહીં આપે એ તમારા વિરોધમાં, અને જે તમને મત આપશે ઓકે ચાલો ઓકે રાજેશભાઈ, મહેશભાઈ આપની પાસે આવું છું. હાલ રોકાઈશું અહીંયા એક બ્રેક માટે.
વેલકમ બેક. તો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ મતગણતરી છે તે ચાલી રહી છે. અનેક આ વખતે મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ અનેક મુદ્દાઓ ચર્ચાસ્પદ બન્યા છે. ડોક્ટર વિશાલ, હવે વાત એ કરવી છે કે આ વખતે મહારાષ્ટ્રનું ઇલેક્શન કેટલું રસપ્રદ રહ્યું છે. આપણે જોયું છે કે એક બાદ એક જે મુદ્દાઓ ચર્ચાયા છે મહાયુતિ વર્સિસ મહાઆઘાડીના, ખાસ કરીને આપણે જોયું કે બિટકોઇનના મુદ્દે પણ આક્ષેપ પ્રત્યે આક્ષેપો છે તે થયા છે. બટેંગે તો કટેંગે વાળું જે એક સૂત્ર, એક નારો જે પણ કહી શકીએ, અને ત્યારબાદ છેલ્લે આવ્યું એક હે તો સેફ હે. મહારાષ્ટ્રની રાજનીતિ બહુ અલગ છે. પહેલેથી જે જોયું છે કે મહારાષ્ટ્રની રાજનીતિની અંદર ઉથલપાથલ પહેલેથી જે રીતેના એનસીપીના બે ગઠબંધન થઈ ગયા, શિવસેનાના બે ગઠબંધન થઈ ગયા, એમાં ભાજપ, કોંગ્રેસ, એટલે જે રીતે અઢી વર્ષની સરકાર ત્યાં આગળ રચાઈ, એ પછી જે રીતે લોકોના મુદ્દાની વાત કરવા જઈએ આપણે, કે જે રીતે મહારાષ્ટ્રની અંદર જે સમીકરણ આખું બની ગયું કે ખેડૂતોની આત્મહત્યા, કે જે પ્રમાણે ખેડૂતોને પાકના ભાવ ના મળવાના કારણે કે ત્યાંનો જે મુખ્ય જે પાક છે કપાસ અને સોયાબીન, એની અંદર જે છે એ જીએસટી વધારે આપવો પડતો હતો એ લોકોને. પછી એ લોકોના જે રીતે ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો વધી ગયો, અને ઇલેક્શનના ટાઈમે જે રીતે લાડલી બહેન યોજના લાવી દીધી. લાડલી બહેન યોજના જે આસામથી એમપીમાં, એમપીમાંથી પછી મહારાષ્ટ્રની અંદર આવી ગઈ, જેની અંદર 1500 થી 2100 રૂપિયા આપવાની વાતચીત કરવામાં આવી, કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીએ કે જે રીતેની સીટોની વાત કરીએ કે જે આ રીતે પબ્લિકને જે એટ્રેક્શન માટેનો મુદ્દો કોઈ હતો નહીં, એટલા માટે લાડલી બહેન યોજનાથી લેડીઝોને જે રીતે સૌથી વધારે એટ્રેક્ટ કરવામાં આવે ત્યાં આગળ. અને ત્યાં આગળ અત્યારે જે રીતેની પરિસ્થિતિ અને મુદ્દો જે છે વિદર્ભ જે એરિયા જે છે ત્યાં આગળ આ ભારતીય જનતા પાર્ટી માટે બહુ ખાસ બની રહેશે, કારણ કે ત્યાં આગળથી મોટા મોટા જે કદાવર નેતા જે કહી શકીએ કે જે આરએસએસ નું મુખ્યાલય છે, ત્યાં આગળ નીતિન ગડકરી નો એરિયા જે છે, દેવેન્દ્ર ફડણવીસનો જે એરિયા જે છે, નાના પટોલીનો જે એરિયા છે, કે આ એરિયા વિદર્ભ જે છે એ ભાજપનો માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બની રહેશે કે ત્યાં કેટલી સીટો આવી રહી છે. જો ત્યાં આગળ સીટોની અંદર ગાબડું જોવા મળશે તો ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી વધી શકશે. અને ત્યાં આગળની જે સીધી ફાઇટ જે 36 સીટો ઉપર જે છે એ ભારત અને કોંગ્રેસ વચ્ચેની ફાઇટ જે છે વિદર્ભની અંદર ચાલી રહી છે. એટલે આ બેઠક મહારાષ્ટ્રની અંદર જે ઇલેક્શન જે છે આખું સમીકરણ અલગ છે. અને ક્યાંક અત્યારે જે રીતે આંકડાઓ અત્યારે સ્ક્રીન ઉપર નજર પડી રહ્યા છે કે મહારાષ્ટ્રની અંદર ઉપર નીચે જે રીતે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ ના આંકડાઓ જે છે અત્યારે ક્યાંક અપડાઉન થઈ રહ્યા છે. પરંતુ ક્યાંક સમીકરણનું પિક્ચર આખું બદલાઈ શકે છે, કારણ કે કાલે એક નેતાએ જાહેરાત કરી દીધી કે જે બાજુની પાર્ટી ઉપર જે બાજુ વધારે બેઠકો છે એ બાજુ અમે જઈશું, હજુ અપક્ષની જે સીટો જે છે. એટલે મહારાષ્ટ્રનું ચિત્ર જે છે ને એ આપણે જે 12 વાગ્યાની વાત કરીએ કે ગુજરાત માટે કે 12-1 વાગે ચિત્ર સ્પષ્ટ થશે, પરંતુ મહારાષ્ટ્રનું ચિત્ર જે છે બહુ છેક છેલ્લે સુધી ચાલશે, કારણ કે મહારાષ્ટ્રની બેઠકો અત્યારે ઉપર નીચે થવાની શક્યતા, પ્લસ મહારાષ્ટ્રની બેઠકો ઉપર નીચેની સાથે સાથે ત્યાં કોની સરકાર રચાશે એ હજુ બેઠકો વધારાય, પરંતુ ક્યાંક પલ્લું આગળ પાછળ થઈ જશે તો ફરીથી પાછી ઉથલ પાથલની શક્યતાઓ વધારે રહી છે મહારાષ્ટ્રની અંદર. એટલે મહારાષ્ટ્રનું સમીકરણ અત્યારે એનડીએ માટે જે છે સારું બતાવી રહી છે, પરંતુ પરિણામના છેલ્લા આંકડા સુધી જોવાનું રહેશે કે લોકોનો પ્રતિસાદ શું રહેશે. કારણ કે જે રીતે તમે કીધું કે સૂત્ર જે રીતે આપવામાં આવ્યું છે, જે રીતેનું સ્લોગનથી રાજનીતિ કરવામાં આવી, ક્યાંક ને ક્યાંક આપણે છેલ્લા ઇલેક્શન આગલા દિવસે જે કે પૈસા. ઓકે વિશાલભાઈ, આવું છું આપની પાસે. રાજેશભાઈ, સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે આ વખતે અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે. આપના મતે પરિણામને અસર કરે એવા, ખાસ કરીને વિકાસને લગતા કયા મુદ્દાઓ આ વખતે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ચર્ચાયા છે? મહારાષ્ટ્રની ચૂંટણીની અંદર મુખ્ય 2-3 કોઈ એક મુદ્દા નતા, ઘણા બધા મુદ્દાઓ હતા. પરંતુ જે રીતે અમને વાત કરી કે ખેડૂતોને એમનો જે પાક હતો એનો ભાવ નતો મળતો હતો, તો એની ઉપર જીએસટી આપવો પડતો હતો, એક એ ખૂબ મોટો મુદ્દો હતો. અને એના પછી ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ખૂબ મોટો હતો. કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતો માટે ખૂબ કાર્ય કર્યા, દેવાઓ માફ કર્યા, આ તે કર્યું. પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ માત્ર ને માત્ર ખેડૂતોના શોષણ થયા. અને હવે બેન, આ જે પણ ચૂંટણીઓ અત્યારે મહારાષ્ટ્રની વાત છે, ઝારખંડની વાત છે કે પેટા ચૂંટણીની વાત છે, આ તમામની અંદર કોંગ્રેસ ખૂબ સારું કરી રહી છે. હજી 12 વાગ્યા સુધી તમે પરિણામોની અંદર ખૂબ મોટો ફેરફાર જોશો. અમે પૂરેપૂરો આશ્વસ્ત છીએ કે અમે આ જીતીશું. અને ચૂંટણીના અનેક મુદ્દાઓ હતા. મૂળ ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર હતો, કે ભારતીય જનતા પાર્ટી સામેની જે એન્ટી ઇન્કમ્બન્સી હતી, એ જ મુખ્ય મુદ્દો હતો. લોકો ભાજપને હરાવવા માંગતા હતા.
ઓકે મહેશભાઈ, રાજેશભાઈ અને ડોક્ટર વિશાલ, આપ તમામ લોકો મારી સાથે જોડાયા, ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે સૌ લોકોની નજર છે તે રહેલી છે ચૂંટણી પરિણામ પર. વાવમાં પણ જે પ્રકારના દ્રશ્યો અને ચિત્ર છે આપણી સામે સતત સામે આવી રહ્યું છે, અને જ્યાં બીજા રાઉન્ડમાં પણ સતત કોંગ્રેસ આગળ વધેલી જોવા મળી રહી છે. એટલે કે પ્રતિષ્ઠાનો જે જંગ બની છે આ વાવ બેઠક, હવે ઠાકોર, ચૌધરી અને રાજપૂત સમાજ વચ્ચે આ પ્રતિષ્ઠાનો જંગ બની રહેલી પેટા ચૂંટણી આખરે કયા પરિણામો અને કઈ દિશાનું લહેર પકડે છે તે તો હવે આગામી સમયમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. રજા આપશો. નમસ્કાર.